કાંક ઓલા બધા હોય એને એટલે જરાક જ અંદર જાય એટલે છોકરીને જરાય નો મજા આવે, જાડી હોય ને એટલે અંદર તો જાણે જાય નહીં બરોબર. એટલે છોકરી જાણે બીજે ક્યાંક ચાલુ થઈ જાય, છોકરો આંબો હોય. હા, અને જ્યાં એમ ન હાલે પછી ઓલા એના પતિને ખબર પડે કે આ બીજે જાય છે એટલે બાજવાનું થવાનું જ છે. અને બે ને શું સંતોષ જ ન થાય, ઓલાને હરખું નું આવે આમ ગાલવાનું. બે પાત્રા હોય તો બે પાત્રાની માહિતી તમને આપું હું. ટીવી ગોળા કેસથી આવડે માહિતી આપું, ગોળા કેસથી આવડે માહિતી આપું. પણ તમે એમ નહીં, તમે એમ કહો છે કે તમે મને માહિતી જ આપતો પછી આપડે સમાચાર કેતા એની ગુસ્સાવું પડે ને. આ તો આ પણ ટીવી ઘોડે જ કેવું પડે ને. હા, તો હવે શેની માહિતી કેતા હતા તમે? શેની માહિતી કેતા હતા? ઘડીકમાં ભૂલી જાય. પાત્રાની. હાલો, ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી તમને માહિતી મળે છે. હા, તો કહું છું. કે શું ખબર હે? માનો કે પાત્રા હોય ને તો બે પાત્રા હોય તો એક પાત્રા એટલે બે પાત્રા કે એક પાત્રો? બે પાત્રા હોય ને તો એમાં બે પાત્રા હોય તો એક બે ને મજા આવે. એમાં તમે મને ઘૂમરે નાખી દીધી. બે પાત્રા ની મારે કેવી રીતે એક જાડુ પાત્રો કયો તો દોરી કઈ કીધું? હા, એક જાડુ પાત્રું. હા, એક જાડુ પાત્રું. એટલે એમાં કોણ જાડુ રાખવું છે તમારે, છોકરી કે છોકરો? બે વારા ફરતી નોલેજ દઈ દે. એવું કહું હે? હા, મૂળ ઝડપી. કેમ થોડું થવા ઉપર છે? ના, થોડું તો મારી ઉંમર માં કોઈ જ નહીં થાય. એમ? હા, મારી પાસે પૈસા જેટલા થોડું ન થાય ને. હા, તો એમ તમે કેવું ઝડપી એટલે એમ. પછી મારે ઘણું નોલેજ લેવું તારી પાસેથી. અત્યારે નથી પછી? અત્યારે જ લેવાનું. છેલ્લી વાર કે પહેલી વાર કીધું હે? તારે છેલ્લી વાર કે પહેલી વાર નોલેજ દેવાનું કામ હે ને. હા, એમ ને. તમે આજ મને એને ખરેખર એમ થાય કે સમાચાર દઉં બધું એટલું બધું હેરાન થઈ ગયું. તો મૂકી દઉં ફોન. કેમ? તને હેરાન તો નોંધ કરાય ને અમારે. કેમ? તને હેરાન તો નોંધ કરાય ને અમારે કોક ને હેરાન કરે. અરે ના, તો તમે અલગ શું કેતા હતા? વળી તમે એમ થાય કે વળી નારાજ થઈ જાય કે મને જણાવતી નથી. હા, પણ હેરાન કરીને તો એવી વાત કરાતી જ નથી ને મારેથી. ના, એટલે બોલો હાલો શું કહેવાનું? હું તો નહીં કહું, શું કે આ તો શું એક પાત્ર છોકરો ને ગમે છોકરી જાડી એમ. તો પાત્ર છોકરો હોય ને અને જાડી છોકરી હોય તો એમાં છોકરાને નો મજા આવે, સમજે? અને છોકરીને તો બહુ જ મજા આવે, છોકરાને નો. શું કારણ ખબર? છોકરી